ગુજરાતમાં લૂંટના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે હવે ભાવનગરથી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે। ભાવનગરમાં ભર બજારે લાખોની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 75 લાખની લૂંટ કરવામાં આવી હતી। આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્યો મુજબ એક્ટિવા ચાલક અને બાઇક ચાલક દ્વારા રૂપિયા ભરેલા બેગના થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવતા જ ભાવનગર એસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના 2 માણસો ચિત્રા એસબીઆઈ બેંક પર આવ્યા હતા અને આ જ સમયે તેમની પાસેથી 3 જેટલા ઈસમોએ લૂંટ કરી હોવાની જાણકારી સામે આવી છે। હવે આ બનાવના સંદર્ભે પોલીસે સીસીટીવી મદદથી જ આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવના કારણે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને લોકો વધુ સાવચેત રહેવા માટે પ્રેરિત થયા છે। ધોળા દિવસે આવી ઘટનાઓ બની રહી છે। આ જોઈને લાગી રહ્યું છે કે ગુનેગારોમાં અત્યારે કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર નથી રહ્યો।